ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં હવે આગળ વધીએ. છેલ્લે આપણે 8મા એક્ઝામ્પલ સુધી જોઈ ગયા હતા. 9મા એક્ઝામ્પલથી પછી છે એ હજી ટેકનિકવાળા જ એક્ઝામ્પલ છે. બહુ સહેલા છે. ત્રિકોણમિતિના સૂત્રો ઉપરથી જ ટેકનિક મોટાભાગે મળી જાય છે. અને બીજી ટેકનિક પણ હજી તો જે આપણે કીધું કે કોસ ઇન્વર્સ હોય તો બાજુમાં કોસનું સૂત્ર બને એવું કંઈક ધારવું, કોટ ઇન્વર્સ હોય તો બાજુમાં કોટનું સૂત્ર બને એવી કોઈ વ્યવસ્થા કરવાની, ટેન ઇન્વર્સ હોય તો બાજુમાં ટેનનું સૂત્ર બની જાય એવી ગોઠવણી કરવાની છે. તો ચાલો હવે આમાં જોઈએ. તો અત્યારે મોટી બાજુ જમણી બાજુ છે, તો જમણી બાજુથી આપણે ડાબી બાજુ સાબિત કરી એ વધારે સહેલું પડે છે. કોસ ઇન્વર્સ છે, એક્સ બરાબર શું ધારવું કે જેથી કરીને અહીંયા કોસનું સૂત્ર બને. ટૂંકમાં કોસ ઇન્વર્સની બાજુમાં કોસનું સૂત્ર બનાવવું છે. શું કરવું જોઈએ? તો એક્સ બરાબર એવું કંઈક ધારીએ. ધારો કે એક્સ બરાબર ટેન થીટા, ટેન સ્ક્વેર થીટા. ટેન સ્ક્વેર થીટા ચાલે તો 1 - ટેન સ્ક્વેર અપોન 1 + ટેન સ્ક્વેર એ કોસનું પ્રખ્યાત સૂત્ર છે. કોસ 2 થીટા થાય. ઘણા આમ પણ ધારતા હોય રૂટ એક્સ બરાબર ટેન થીટા, તેથી એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટા. બે એકની એક જ વસ્તુ છે. અને તથા થીટા બરાબર શું થાય? આના ઉપરથી જ લખીએ તો ટેન સામે ગયા, થીટા બરાબર ટેન ઇન્વર્સ રૂટ એક્સ. તમે જોઈ શકશો કે આપણી ધારણા સાચી જેવું લાગે એવું કંઈક પદ પણ છે જ અંદર. તો આવી રીતે થયું. હવે એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1 છે, એટલે આપણે રૂટ એક્સ બરાબર ધારી શકીએ. કારણ કે રૂટની અંદર એક છે તો એક્સ ધન છે, ધન છે એટલે આવું ધારી શકીએ છીએ. હવે આગળ RHS લઈએ. RHS એટલે કે 1/2 કોસ ઇન્વર્સ 1 - x અપોન 1 + x. એમાં ધારેલી કિંમત એટલે એક્સ દેખાય છે ત્યાં આપણે ટેન સ્ક્વેર થીટા મૂકી દઈએ. એટલે 1/2 કોસ ઇન્વર્સ પછી એક્સ દેખાય ત્યાં ટેન સ્ક્વેર થીટા મૂકીએ. 1 - ટેન સ્ક્વેર થીટા અપોન 1 + ટેન સ્ક્વેર થીટા. આટલું બરાબર. હવે આપણે સૂત્ર જે વાત કરી મૂકી દઈએ. કોસ ઇન્વર્સ અંદર કોસ 2 થીટાનું સૂત્ર છે. હવે આગળ જોઈએ 1/2 કોસ ઇન્વર્સ દૂર થતાં એટલે બેનું સંયોજન છે એ આપણે તદે વિધેય મળે એ પ્રમાણે અહીંયા 2 થીટા મળે. 2 ઉડી ગયા થીટા. થીટાની કિંમત મૂકી દઈએ તો થીટા બરાબર શું આપણે લખ્યું છે? ટેન ઇન્વર્સ રૂટ એક્સ. ચાલો આટલું બહુ સરસ દાખલો છે. માત્ર એક્સ બરાબર ટેન સ્ક્વેર એ ખબર પડી જાય દાખલામાં કંઈ છે જ નહીં. બહુ સહેલું છે. આ એક શરત ચેક કરવી હોય તો આપણે આના માટે શરત ચેક કરીએ. શું શરત ચેક કરીએ? કે આ કોસની મુખ્ય શાખામાં આવે છે કે નહીં. અહીં એક્સ એ 0 થી 1ની વચ્ચે છે, બરાબર છે? કારણ લખીએ છીએ એક્સ એ 0 થી 1માં છે. તો એક્સ સ્ક્વેર છે આનો વર્ગ કરીએ. કોઈ કિંમત 0 થી 1 વચ્ચે હોય એનો વર્ગ કરો તો પણ 0 થી 1ની વચ્ચે જ રહે. હવે એક્સ સ્ક્વેર એટલે આપણે શું મૂકીએ છીએ? તો એક્સ સ્ક્વેર એટલે ટેન થીટા, એક્સ એટલે ટેન થીટા. સોરી, એ તો સીધું જ જો કે ચાલે એમ છે, વર્ક કરવાની જરૂર જ નથી. ઓકે, એક્સ એટલે ટેન સ્ક્વેર થીટા છે અને 1 ટેન અહીંયા 0 છે, 1 છે. આપણે ટેનની કિંમત તો કે એ પણ 0 થી 1ની વચ્ચે. તો થીટા કેવો હશે? 0 થી π/4 વચ્ચે. 2 વડે ગુણી નાખો તો 0 થી 2 થીટા. 2 વડે ગુણીએ છીએ, 2 વડે ગુણ્યા 0 અને 2 વડે ને અહીંયા π/2. એટલે 2 થીટા ખૂણો કેવો છે? 0 થી π/2ની વચ્ચેનો કોઈ ખૂણો છે. હવે કોસ ઇન્વર્સ દૂર થવા માટે ખૂણો જે મુખ્ય શાખા એટલે 0 થી πની વચ્ચે હોવો જોઈએ. તો 0 થી π/2ની વચ્ચે આવે છે. 0 થી π/2ની વચ્ચે કોઈ ખૂણો હોય તો 0 થી πની વચ્ચે આવી જ જાય છે. એટલે મુખ્ય શાખામાં ખૂણો છે જ. 2 થીટા કેવો છે? 0 થી 90 વચ્ચે છે. ગમે એક ખૂણો હોય છે 0 થી 90 વચ્ચેનો. તો 0 થી 180 વચ્ચે છે એમ તો કહી જ શકાય. એટલે આ લખ્યું છે. આ કારણ તમારી જાણકારી માટે લખ્યું છે, સમજવા માટે લખ્યું છે. બરાબર છે? ચાલો, તો આ એક સરસ દાખલો.
હવે આપણે એના પછીનો 10મો એક્ઝામ્પલ જોઈએ. બે રીતે ગણી શકાય છે. એક આપણે વર્ગમૂળમાં 1 + sin અને ત્રિકોણમિતિમાં તમારે સાદુરૂપ આવ્યું છે, પૂર્ણ પદાવલી બનાવી અને સાદુરૂપ આપી શકાય. અને બીજું એક કરણી, વર્ગમૂળ હોય ત્યારે કરણી લેવાનું પણ એક મહત્ત્વની રીત છે. તો આપણે પહેલી રીત કરણીની લઈએ છીએ, પ્રમાણમાં વધારે સહેલી પડે છે. છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે છેદની કરણી. છેદની કરણી એટલે છેદમાં માઇનસ છે તો આપણે કેના વડે ગુણશું, ભાગશું? છેદ જેવું જ પણ પ્લસવાળું. પ્લસવાળું કરીએ એટલે ઉપર જેવું જ થઈ જાય. અને છેદની કરણી ઉપર જેવી થશે એટલે હું ઉપર જેવું ફરીથી નથી લખતો, પણ શું કરું છું, એનો વર્ગ કરી નાખું છું. ચાલશે? અને છેદમાં અને કરણી એક સ્ટેપ વધારવું છે તો એક કામ કરો, તમે લખી નાખજો એક સ્ટેપ. હું ખાલી જગ્યાવાળું જે તમને ખબર જ છે કેમ લખું છું એ રીતે લખી નાખીએ. આ છે એમનેમ અને એના કરણીનું પદ. કરણીનું પદ એટલે છેદ જેવું જ પણ વચ્ચે પ્લસ. ચાલો હવે લખીએ. ઉપર જેવો તો આના બે સરખા થઈ ગયા. સરખા થઈ ગયા એટલે અંશનો વર્ગ આવશે. 1 + sin x પ્લસ 1 - sin x એનો વર્ગ. છેદમાં એક માઇનસવાળું છે ને એક પ્લસવાળું છે એટલે એનો ગુણાકાર આપણે પહેલાંનો વર્ગ એટલે કે 1 + sin x માઇનસ બીજાનો વર્ગ. આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ વહી જાય 1 - sin x. કોટ ઇન્વર્સ એમને લખતા જાય. વર્ગ કરવો છે, પહેલાંનો વર્ગ એટલે 1 + sin x. 2 ગુણ્યા પહેલું બીજું 2 લખ્યા. પહેલા ને બીજાનો ગુણાકાર એટલે શું થશે? વર્ગમૂળમાં 1 + sin × 1 - sin એટલે કે 1 - sin² θ એવું ગુણાકાર થયો. અને પ્લસ sin² x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1 - sin x. છેદમાં તમે જોશો તો 1 1 ઉડી જાય, sin ને sin 2 sin x વધ્યા છે. આટલું બરાબર. હજી અંશનું સાદુરૂપ જોઈએ તો 1 ને 1 2 sin ઉડી ગયા છે પ્લસ 2 1 - sin² એટલે cos² નું વર્ગમૂળ cos. હા, એક્સનું ચરણ પહેલું છે એટલે પ્લસ ઓર માઇનસમાંથી અહીંથી આપણે વર્ગમૂળ માત્ર પ્લસ લખ્યું છે. છેદમાં 2 sin x આટલું વધ્યું. હજી જોઈએ તો અંશમાંથી 2 કોમન, એ છેદના 2 હારે ઉડી ગયા એટલે કે 1 + cos x / sin x આટલું વધ્યું. હજી આપણે કૌંસનું જ સાદુરૂપ આપવું છે. એમ જ સમજી લો કે હું આ અંદર જે છે એ ત્રિકોણમિતિનો દાખલો જ ગણતો જાઉં છું. કરણી લીધી, છેદમાં પ્લસ માઇનસ એટલે પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. અહીંયા બે સરખા છે, બે પદ સરખા એટલે આખા કૌંસનો સ્ક્વેર એમ લખ્યું. સ્ક્વેર કરી નાખ્યો અંશમાં, અહીં છેદનું સાદુરૂપ લખ્યું. હજી અહીંથી અંશનું સાદુરૂપ લખ્યું. 2 ઉડી ગયા. હજી અંદર ત્રિકોણમિતિનો જ દાખલો ગણીએ છીએ. આ કોટ ઇન્વર્સ એમને ઉપર 1 + cos એટલે 2 cos² અડધો ખૂણો. 1 + cos 2 cos² અડધો ખૂણો. અહીંયા માઇનસ હોય તો શું સૂત્ર છે? 2 sin² અડધો ખૂણો. છેદમાં અડધા ખૂણાનું સૂત્ર 2 sin x/2 × cos x/2. હજી ત્યાં જોશો તો 2 ઉડી ગયા. એક cos ઉડી જાય છે એટલે ઉપર વિધા એક cos ને છેદમાં sin એટલે આટલું લખું છું કોટ ઇન્વર્સ ઉપર cos x/2 છેદમાં sin x/2. એટલે હજી જોશો તો કોટ ઇન્વર્સ ઉપર cos / sin એટલે હું લખું કોટ x/2. કોટ ઇન્વર્સ દૂર કરીએ એટલે વિધા છે x/2 જે આપણે સાબિત કરવાનું હતું RHS. બરાબર છે. સાવ સહેલી રીત છે. માત્ર કરણી લ્યો પછી આ તો પ્રખ્યાત રીત છે. અહીંથી છતાં એક રીત શીખી જવાની. હવે આપણે કેટલાય એક્ઝામ્પલમાં ઉપયોગ કરશું. 1 + cos એટલે 2 cos² ને સાઇનનો અડધા ખૂણો 2 sin cos ઉડાડી દેશો એટલે કોટ વિધા. કોટ ઇન્વર્સ દૂર કરતા x/2. x/2 છે એ મુખ્ય શાખામાં આવી જતું હશે તો ચેક કરવું બહુ સહેલું. x છે એ જ પહેલાં ચરણની અંદર છે, 0 થી 45 વચ્ચે છે. તો એનો અડધો ખૂણો છે એ 0 45 વચ્ચે જ આવે. 0 થી 45 વચ્ચે જ આવે. એ 0 થી 45 વચ્ચે આવ્યો છે ખૂણો તો પહેલા ચરણનો જ ખૂણો થયો કહેવાય. તો
પહેલું ચરણ છે એ દરેકની મુખ્ય શાખા, દરેક ત્રિકોણમિતિ પ્રતિવિધેયની મુખ્ય શાખામાં આવે જ છે. ટૂંકમાં પહેલા ચરણનો ખૂણો હોય તો કોઈ પણ વિધેય પ્રતિવિધેય હોય એ દૂર કરી દે છે. બરાબર છે. હજી આ એક્ઝામ્પલ બીજી રીતે ગણીએ તો એક પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે હું આ પાછળ ભૂસીને આનો જ એક્ઝામ્પલ બીજી રીતે ગણાવું. ચાલો, સ્ક્રીનશોટ આવી ગયો. એના પછી હજી 10મું એક્ઝામ્પલ બીજી રીતે એટલા માટે જરૂરી છે કે ઘણી વખત તો આપણે એને મદદથી અન્ય દાખલાઓ અન્ય ચેપ્ટરોમાં સહેલાઈથી ગણી શકશું. એની જરૂર છે જ. ટૂંકમાં એ રીત આપણે શીખવાની જ છે એટલે જરૂરી છે. બાકી ટૂંકીને સહેલી રીત તો પહેલાં જ ગણાવી દીધી. હવે આપણે બીજી રીતમાં એવું કરીએ છીએ કે પહેલાં આ વર્ગમૂળની અંદર પદ છે એનું સાદુરૂપ પહેલાં આપી દઈએ. એટલે કે જુદું આપીએ તો 4 વખત આપણે સાદુરૂપ આમાં લખવું નહીં. એટલા માટે પહેલાં જુદું સાદુરૂપ આપીએ. √1 + sin x. 1 એટલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર અથવા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. ખૂણો કોઈ પણ લખી શકાય, સરખો ખૂણો રાખવાનો. અડધો ખૂણો શું કામ રાખ્યો છે તો સાઇનનું અડધા ખૂણાનું સૂત્ર જે અહીંયા છેદમાં હમણાં મૂક્યું તો એ જ મૂકીએ. કયું સૂત્ર? sin x/2 cos x/2. અંદર તમે જોશો તો પૂર્ણવર્ગ પદાવલી છે. પૂર્ણવર્ગ પદાવલી છે તો સ્ક્વેર લખીએ. આ મધ્યમ પદ બને છે. હું લખું પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. વર્ગમૂળ દૂર થાય. આમ તો કાયદેસર આપણે માનાંક લખવાની ટેવ પાડવાની હોય છે. cos x/2 પ્લસ sin x/2. અંદરનું પદ ધન હશે તો કે x છે એ પહેલા ચરણમાં છે, 0 થી 90 વચ્ચે, 0 થી 45 વચ્ચે. એટલે સાઇન ને કોસ બે ધન હશે. બે ધન છે તેનો સરવાળો ધન. એનો મતલબ શું છે કે આખું અંદરનું પદ છે એ ધન છે. એટલે માનાંક દૂર કરીએ તો અંદરનું પદ આટલું હોય. કારણ શું લખશું? 0 > x < π/4 હોવાથી sin x/2 અને cos x/2 બે ધન જ હશે. એ પણ તમે જાણતા હશો, બે ધન હોય ને કોણ બેમાંથી મોટું હોય? ધન તો બે છે પણ એમાં કોસ ધન હોય છે, કોસ મોટા હોય છે સાઇન કરતાં. ચાલો, આવું જ સાદુરૂપ હવે 1 - sin x માટે લખીએ. એટલે કે આવી જ રીતે 1 એટલે sin સ્ક્વેર x કે cos સ્ક્વેર જે રાખો તે, cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 માઇનસ પછી સાઇનનું 2 sin x/2 cos x/2. આટલું થયું. અવયવ બોલો. રિવિઝન જ છે માત્ર ઉપરની રીતનું. સ્ક્વેર વચ્ચે મધ્યમ પદની નિશાની, cos x/2 sin x/2. પહેલા પદનું વર્ગમૂળ, ત્રીજા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, આખાનો વર્ગમૂળ ગયા, માનાંક લખી નાખી. cos x/2 માઇનસ sin x/2. હવે ધન છે કે ઋણ? તો કે બે ધન હશે. થોડું આકૃતિથી સમજાવી દઉં. આપણે એકમ વર્તુળની વાત કરીએ તો 0 થી π/4 એટલા સુધીનો ખૂણો છે. 0 થી π/4 સુધીનો ખૂણો. આટલામાં કોઈ પણ કિંમત લઈએ તો એનો x મોટો હોય ને y નાનો હોય. મતલબ કે કોસ મોટા છે, સાઇન નાના છે. કોસ મોટા છે, સાઇન નાના છે. એ જો કે અહીંયા આપણે વ્યવસ્થિત રીતે શરત ઉમેરી દઈએ તો થોડુંક અહીંયા ઉપયોગ સીધો કરી શકીએ. એટલે શું લખીએ? બે ધન ખરા, 0 થી મોટા ખરા. 0 થી મોટા sin x/2 અને એનાથી મોટા cos x/2 થાય. બે 0 થી મોટા, એમાં સાઇનની કિંમત એટલે y નાનો હોય ને x મોટો હોય, એટલે કે cos મોટા હોય. તો હવે કોણ cos - sin હવે આખું ધન થશે. શું કામે? આ મોટું પદ છે, ધન છે, એમાંથી આ નાનું પદ એ ધન છે, એ બાદ થાય તો આખું પદ ધન.
એટલે કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ એવું આ બીજા વર્ગમૂળનું સાદુરૂપ આવ્યું. હવે આપણે આગળ વધીએ. આગળ વધવામાં હવે આ રકમ છે LHS, એમાં હવે કિંમત મૂકી દઈએ. જોઈએ તો શું કિંમત મૂકશું તો વધશે. આગળ સાદુરૂપ વિચારીએ. કોટ ઇનવર્સ 1 પ્લસ સાઇન એક્સ અંડર રૂટમાં છે એના બરાબર લખીશું કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ પ્લસ અંડર રૂટ 1 માઇનસ સાઇન આવે છે ત્યાં લખીશું કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ. છેદમાં એવું જ પણ વચ્ચે માઇનસ છે. ઉપર સાદુરૂપ આપીએ તો તમે જોઈ શકો છો કે સાઇન એક્સ બાય ટુ દૂર થાય છે. 2 કોસ એક્સ બાય ટુ એટલું વધ્યું. છેદમાં આવા જ પદ છે અંશ જેવા જ પણ માઇનસ છે. માઇનસ છે એટલે બે સરખા કોસ એક્સ બાય ટુ ઉડી જાય. સાઇન એક્સ બાય ટુ માઇનસ માઇનસ સાઇન એક્સ બાય ટુ એટલે 2 સાઇન એક્સ બાય ટુ એટલું વધ્યું. 2 2 દૂર થયા. કોટ ઇનવર્સ હું લખું છું કોટ એક્સ બાય ટુ. કોટ ઇનવર્સ ગયા એક્સ બાય ટુ બરાબર RHS. તો આ રીતો એકંદરે સહેલી જ છે. શું કર્યું છે, આ જે 4 પદ છે ચારેયમાં આ બેયનું સાદુરૂપ સરખું છે એ એક જુદું આપી દીધું. આ બેયનું સાદુરૂપ સરખું આવે એ એક જુદું આપી દીધું. પછી બે સાદુરૂપ આમાં મૂકી દઈએ અને પછી સાવ સહેલો દાખલો. શીખવા જેવું શું રહ્યું તો આમાં એક જ સાદુરૂપ શીખવાનું, બીજું તો એના જેવું જ છે. ઓકે, તો સરસ આ રીત પણ તમે ગણી નાખજો. આ રીતનું ખાસ તો આનું સાદુરૂપ આપણે સંકલન વિકલનમાં ઉપયોગ કરવાના છીએ એટલે આ બીજી રીત પણ તમારા માટે કામની છે. બરાબર છે. બીજી રીત અહીંથી શરૂ થાય છે. હાલો તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ એના પછીના દાખલામાં. અગિયારમો દાખલો આના જેવો જ દાખલો છે. હજી ત્રીજી રીતે ગણવું હોય તો આ એક્ઝામ્પલ થઈ શકે એમ છે. ટ્રાય કરવી છે. ઓકે, ઉદાહરણમાં છે એ રીત આ પણ બધી ટેક્સ્ટબુકની જ રીતો છે, કોઈ જુદી રીત નથી. સાઇનને કોસમાં ફેરવી અને પછી ગણી શકાય છે એવી એક રીત છે હજી. ચાલો તો હવે એના પછી 11મો ટેન ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ કોસ 1 પ્લસ એક્સ માઇનસ અંડર રૂટ 1 માઇનસ એક્સ છેદમાં એવું જ અંડર રૂટ 1 પ્લસ એક્સ. ક્યાં પ્લસ માઇનસ છે એ એક જોઈ લે. છેદમાં પ્લસ છે અને બરાબર π/4 π/4 માઇનસ 1/2 કોસ ઇનવર્સ રૂટ એક્સ એવું એક સાબિત કરવાનું છે. એક્સ જ્યાં એક્સ કેવા છે 1/√2 થી મોટા ને 1 થી નાના. આવો આપણી પાસે એક્સ આવું આપેલું છે. એક સૂચન રકમમાં જો કે આપી દીધું છે કે એક્સ બરાબર cos 2 થીટા લેવા, પણ એક્સ બરાબર cos 2 થીટા લઈએ હમણાં તો એમ સાઇન લઈને પણ ગણી શકાય, કારણ કે એના જેવો જ દાખલો થઈ જાય. ટેન ઇનવર્સ છે તો બાજુમાં ઉલટા પદ છે એટલે એમાં જેમ કોટવાળું લીધું તેમ અહીંયા ટેનવાળું વધે. બરાબર છે. એટલે એ રીતે ગણી શકાય છે. પછી ધારેલી કિંમત છેલ્લે મૂકો એટલે આવું પ્રમાણમાં એક પદ મળી જાય. પણ સાઇન નહીં ધારતા. cos 2 થીટા અથવા cos થીટા એવું ધારજો. ટૂંકમાં કોસવાળું પદ ધારવાનું છે. સૂચન અનુસાર ગણો તો થોડો ખેલો થાય છે. એક્સ બરાબર cos 2 થીટા. તેથી 2 થીટા બરાબર શું થઈ જશે? cos ઇનવર્સ એક્સ અને થીટા બરાબર 1/2 cos ઇનવર્સ એક્સ. હવે LHS લખીએ. LHS જે લખ્યું છે LHS
LHSમાં આપણે ધાર્યું છે એ મૂકી દઈએ. ધાર્યું છે દરેક એક્ઝામ્પલમાં એમાં જ હોય, ધાર્યું હોય એ ડાબી બાજુમાં મૂકતા હોઈએ. એટલે √1 + cos x cos 2 થીટા માઇનસ √1 - sin 2 થીટા કોસ જ મૂકવાના છે બધે જ. એક્સ દેખાય ત્યાં cos 2 થીટા જ મૂકવાના છે બધે. બરાબર છે. છેદમાં એમ જ આવું જ પદ પણ વચ્ચે પ્લસ છે. હવે શું છે તો કે કોસ છે ને 1 + cos એટલે સૂત્ર છે આપણી પાસે. 1 + cos 2 થીટા એટલે શું થાય? હમણાં જ એક સૂત્રમાં એક એક્ઝામ્પલમાં ઉપયોગ કર્યો તો 1 + cos એટલે 2 cos² અડધો ખૂણો. જો 2 થીટા હોય તો થીટા લખવાના. થીટા જો ધાર્યું હોય તો અહીંયા θ/2 લખીને ગણશો એટલે જવાબ આવી જાય. એવી જ રીતે 1 - cos 2 થીટા બરાબર શું સૂત્ર છે? 2 sin² અડધો ખૂણો. અડધો મતલબ અહીં જે હોય એનાથી અડધો લખવાનો. આ સૂત્ર ઉપર આંસિયામાં લખી નાખજો. તો અહીંયા હવે મૂકીએ 1 + cos એટલે શું લખું છું? 2 cos હોય ને એટલે એક સરળતા છે. સાઇન હોય એટલે મેં કીધું એમ તો એને આવા સૂત્રો નથી એટલે આપણે પૂર્ણ વર્ગ બનાવ્યા. કોસ માટે તો સીધા જ આવા વર્ગવાળા સૂત્રો છે. 2 cos થીટા 2 cos થીટા માઇનસ √2 sin થીટા sin² થીટા છેદમાં એવી જ રીતે આવું જ પદ પણ વચ્ચે પ્લસ. ધ્યાન રાખો અહીંયા ઉપરથી જ એવી નિશાની ફેરફાર આવે, બાકી અંશછેદ હરખો જ છે. ખાલી ઉપર માઇનસ છેદમાં પ્લસ. અંશછેદ હરખા જ છે. હજી આગળ વધીએ. બરાબર tan ઇન્વર્સ. અંશનું સાદુરૂપ આપીએ તો કંઈક આવું થાય છે. √2 cos થીટા માઇનસ √2 sin થીટા છેદમાં એવું જ √2 cos થીટા પ્લસ √2 sin થીટા. આટલું થયું. હજી આગળ વધો. tan ઇન્વર્સ √2 ઉડી જશે. cos થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા પ્લસ sin થીટા. tan ઇન્વર્સ છે મૂળ આપણે અહીંયા કોઈ પણ રીતે ટેનનું સૂત્ર બનાવવું છે. એવી કોઈ પ્રક્રિયા કરવી છે કે જેથી કરીને tan ઇન્વર્સ છે તો બાજુમાં ટેનનું સૂત્ર બને. તો સિમ્પલ છે. ટેનનું સૂત્ર બનાવવું તો અહીંયા 1 જોઈએ. 1 બનાવવા માટે શું કરશું તો કે કોસ વડે ભાગી નાખે. જે પદ હોય એના વડે ભાગીએ તો અહીંયા 1 થાય. તો કોસ વડે એક પદને ન ભાગી શકાય, બધા પદને ભાગવા પડે. એટલે કોસ વડે ભાગી તો 1. અહીંયા tan થીટા અપોન 1 + tan થીટા. અંશછેદ બધાને આપણે કોસ વડે ભાગ્યા. હજી આગળ tan ઇન્વર્સ. હવે આમ તો આ સૂત્ર જ છે tan ઇન્વર્સ. અંદર એ સૂત્ર લખી શકીએ tan π/4 - થીટા અથવા tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ થીટા એવું પણ બીજું સૂત્ર લખી શકીએ. એટલે હું વચ્ચે π/4 - થીટા અથવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ tan થીટા. બરાબર. જો શું સૂત્ર છે? અહીંયા માઇનસ છે તો અહીં પ્લસ છે. આ બેનો ગુણાકાર અહીંયા છે એટલે tan ઇન્વર્સ x - y અપોન 1 + x × y એવું સૂત્ર બની ગયું. એટલે tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ tan થીટા. tan ઇન્વર્સ 1 એટલે π/4 થાય અને અહીંયા વિધા થીટા. થીટા એટલે ધારેલી કિંમત છે. શું છે? ગોતી. થીટા બરાબર શું થાય? તો 2 થીટા બરાબર છે આપણી પાસે cos ઇન્વર્સ x. તો થીટા બરાબર 1/2 cos ઇન્વર્સ x. જ્યાં જ્યાં ક્યાંય વિધેય દૂર કર્યા હોય ત્યારે એક આ ચકાસી લેવાનું હોય છે. તો થીટા છે એ tan ઇન્વર્સની મુખ્ય શાખામાં આવી જાય છે. -π/2 થી π/2 આવી જાય છે. તો કે x છે એ 1/√2 થી 1 સુધી છે. એમાં x એટલે cos 2 થીટા છે. તો કોસની કિંમત 0 થી cos 2 થીટાની કિંમત કેવી આવશે? 0 થી π/4 સુધીની cos 2 થીટાની કિંમત. એટલે એ આપણે અહીંયા મુખ્ય શાખામાં આવી જાય છે. બરાબર છે. તો એક આ સૂત્ર છે એ ક્યાંક કારણ તરીકે લખી નાખજો. હાંસિયામાં લખજો. હાંસિયામાં એટલે કે આ સૂત્ર અવારનવાર ઉપયોગ થાય.
અને બેનો ભાગાકાર કરીએ તો આપણને ટેન સ્ક્વેર થીટા એવું સૂત્ર મળે. 1 + cos / 1 - cos એટલે બેનો ભાગાકાર હોય તો શું થાય? કોટ. અત્યારે આ ઉલટું છે, કોટ સ્ક્વેર, અને આ ઉપર હોય ને આ પ્લસવાળું નીચે હોય તો ટેન સ્ક્વેર એવું સૂત્ર મળી જાય. ચાલો તો એક આ 11મું એક્ઝામ્પલ એ સરસ છે. હવે એક 12મો હજી ગણી નાખીએ. એક આનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે 12મો દાખલો. 12મો સાવ સહેલો છે, ટૂંકો એક્ઝામ્પલ એ છે. ખૂબ સહેલું ચેપ્ટર છે. સૂત્રો વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો ચેપ્ટર ખૂબ સહેલું. 12મા એક્ઝામ્પલની વાત કરીએ તો 12મા એક્ઝામ્પલમાં સાબિત કરવાનું છે 9π/8 - 9π/4 9/4 sin inverse 1/3 is equal to 9/4 sin inverse 2√2/3. સાવ સહેલો ટૂંકો દાખલો છે. કેટલી રીતે ગણી શકાય છે? આપણે ડાબી બાજુથી જમણી બાજુ જે આપણી મોટા ભાગે સાબિત કરવાની રીતોમાં ઉપયોગ કરતા એ રીતે ગણીએ તો ડાબા બરાબર 9π/8 - 9/4 sin inverse 1/3 છે. બરાબર છે? અથવા ખુદ ડાબી બાજુ લખી નાખીએ તોય ચાલે. આપણે પહેલાં આનું સાદુરૂપ આપીએ તો શું સાદુરૂપ? તો બેમાંથી કોમન નીકળે છે 9/4 જે જોઈએ જ છીએ એટલું કોમન નીકળી ગયું. હવે શું વધ્યું છે? π/2. 9/4 કોમન એટલે π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/2. અને કોસ ઇનવર્સમાં લખી શકાય કયું સૂત્ર? સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ બરાબર π/2. તો સાઇન ઇનવર્સ સામે ગયા એટલે π/2 માઇનસ સાઇન ઇનવર્સ એટલે કોસ ઇનવર્સ 1/2. એટલે જો આના બરાબર આ સાબિત કરવાનું હોય તો થઈ ગયું. પણ હવે શું કરવા? આને હજી આપણે આ સ્વરૂપમાં લઈ જવાનું છે. કોસ ઇનવર્સના સ્વરૂપમાં જવાબ આવી જ ગયો છે. આપણે હજી આનો જવાબ સાઇન ઇનવર્સના સ્વરૂપમાં લઈ જવો છે. તો કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવવો હોય તો આપણે ધારી લઈએ છીએ. હવે ધારો કે કોસ ઇનવર્સ 1/2 બરાબર થીટા કે વાય કંઈ એવું ધારી લઈએ છીએ. તેથી કોસ થીટા બરાબર શું લખું? 1/2. આપણે શેમાં કોસ ઇનવર્સવાળાને સાઇન ઇનવર્સના સ્વરૂપમાં દર્શાવવું છે એટલે આપણે આમાંથી સાઇન થીટા મેળવવા છે. પછી સાઇન સામે વહી જાય એટલે સાઇન ઇનવર્સના સ્વરૂપમાં જવાબ મળી જાય. કોસમાંથી સાઇન મેળવવા હોય તો નિત્યસમની મદદથી મળે, કાટકોણ ત્રિકોણ ઉપરથી મળે. જોકે સીધું જ છે, આમાં કાટકોણે દોરવું પડે એમ. સાઇન એટલે √1 - cos સ્ક્વેર. બરાબર છે? એટલે √1 - 1/4 1 - cos સ્ક્વેર એટલે 1/4 એટલે √3/2 વર્ગમૂળની બહાર 4 એટલે 2. કાટકોણ ત્રિકોણ ઉપરથી સમજી લે. કોસ એટલે પાસેની છેદમાં કર્ણ, થીટાની પાસેની ને કર્ણ. સામેની બાજુ શું થાય તો કે કર્ણના વર્ગમાંથી એક બાજુનો વર્ગ બાદ કરો એટલે 4ના વર્ગમાંથી 1નો વર્ગ બાદ કરો એટલે 3 એનું વર્ગમૂળ. હવે સાઇન લખવું હોય તો સામેની છેદમાં કર્ણ એટલે તો પણ આ મળી જાય છે સાઇન થીટા. તો થીટા બરાબર હું લખું? થીટા બરાબર સાઇન ઇનવર્સ √3/2. આ થીટા એટલે કે કોસ ઇનવર્સ 1/2 કોસ ઇનવર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ થીટા એટલે કિંમત મૂકી દઈએ છીએ ધારેલી એટલે સાઇન ઇનવર્સ √3/2. આ કિંમત છે પરિણામ 1માં મૂકી દો એટલે કે કોસ ઇનવર્સ 1/2 છે ત્યાં સાઇન ઇનવર્સ કોઈક ભૂલ છે? શું છે? 1/2 ઓકે 1/3 છે. સોરી, એક જ મિનિટ હો, કોઈ મોટી ભૂલ નથી. 1/3 છે. એમાંથી 9/4 કોમન લીધા એટલે આ જે છે એ એમનેમ છે એટલે
એટલે આપણે અહીંયા 3 કરવાના છે 2ની જગ્યાએ. 2ની જગ્યાએ 3 કરી તો અહીંયા 9 થાય. 9માંથી 8 એટલે √8 થાય. √8/3. સોરી, કેમ આમાં થયું? √8 એટલે 2√2 છે. 2√2/3. √8 એટલે શું લખું? 2√2/3. એટલે cos ઇન્વર્સ 1/3 બરાબર sin ઇન્વર્સ 2√2/3. આ કિંમત પરિણામ 1માં મૂકી દો એટલે આના બરાબર આપણને શું મળ્યું? 9/4 ઇન્ટુ sin ઇન્વર્સ. તેથી 1 પરથી હવે તમારે સાબિત કરવાનું છે એટલે કે આટલું તમે લખી નાખો. ત્યાં બહુ સરસ એક્ઝામ્પલ છે. બધા એક્ઝામ્પલ સમજો, તૈયાર કરો, બધી રીત સમજો અને પછી તૈયાર કરીને કરી નાખો. બરાબર, આગળ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.